दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં એમપીએસ સર્કિટલનો નિયમ જોયો। એમપીએસ સર્કિટલના નિયમના બે ઉપયોગો જોયા। એમાં અનંત લંબાઈના વાહક તારની વાત કરી હતી અને બીજા વિભાગમાં અનંત લંબાઈનો પોલો વાહક તાર અને અનંત લંબાઈનો એક થોડો વધારે જાડો વાહક તાર જેના અંદર અને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરી। આજના આપણા આ વિડીયોમાં આજના આપણા લેક્ચરમાં સોલેનોઇડ વિશે એનો જે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ છે સોલેનોઇડ અંગે ચર્ચા કરીશું। સોલેનોઇડ અંગેના તમારા બધા જ ખ્યાલો કમ્પ્લીટ આ લેક્ચર જોયા પછી ક્લિયર થઈ જશે, કારણ કે સોલેનોઇડ એ આપણા જે JEE, જીમેન અને નીટનો જે અભ્યાસક્રમ છે એની અંદર આ સોલેનોઇડનો પણ સમાવેશ કરેલો છે એના પોઈન્ટ્સમાં। તો સોલેનોઇડ અંગે જોઈએ। સોલેનોઇડ શું છે? તો સોલેનોઇડ એક એવી રચના છે, એ હેલિકેલ આકારની, હેલિકેલ એટલે તમે સમજો છો ને કે એક વાયર છે, વાયરને આમ આ આકારે હેલિકેલ આકારે વીંટાળવામાં આવે છે। હવે હેલિકેલ આકારે વીંટાળવામાં આવે અને પછી એની સાથે જો બેટરી જોડવામાં આવે તો પ્રવાહ પસાર થાય, પરિણામે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। સોલેનોઇડ પણ એ ગજિયા ચુંબકમાં જેમ જ કામ કરે છે। ગજિયા ચુંબકમાં જેમ બે ધ્રુવો હોય ને એમ સોલેનોઇડમાં પણ બે ધ્રુવો હોય છે। તો સોલેનોઇડમાં આમ હેલિકેલ આકારે આ પ્રકારે હેલિકેલ આકારે। હવે આ સોલેનોઇડમાં જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે આ પ્રકારે, તો એ પ્રવાહ આની અંદર આમ ચક્કર મારે ને તમે જાણો છો પ્રવાહ પસાર થતો હોય તો જો એ પ્રવાહની દિશામાં આપણે આંગળી વાળીએ તો આપણો અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાં એની અંદરથી બહાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર? તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે ગજિયા ચુંબક જેવી જ રચના થાય છે, ગજિયા ચુંબક જેવી। પણ અહીંયા ખાસ સમજવાનું છે સોલેનોઇડની અંદર કે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે સોલેનોઇડને ફ્રીલી સસ્પેન્ડ કરીએ મુક્ત રીતે, તો જેમ ચુંબક ઉત્તર દક્ષિણ સ્થિર થાય ને એમ આ પણ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। સોલેનોઇડને જ્યારે તમે પ્રવાહ પસાર થતો હોય એવા સોલેનોઇડને જ્યારે ફ્રીલી સસ્પેન્ડ કરો તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। યાદ રાખજો, સોલેનોઇડને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। બોલો, આવી રીતે કોણ સ્થિર થતું હતું? ગજિયા ચુંબક। ભણી ગયા છે ને તમે ગજિયા ચુંબક? ગજિયા ચુંબક પણ આ જ રીતે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવતો હતો, મતલબ તે ગજિયા ચુંબકની જેમ દિશા દર્શાવે છે, ગજિયા ચુંબકની જેમ દિશા દર્શાવે છે। પછી હેલિકેલ આકારે, હેલિકેલ એટલે સમજો એકદમ સ્પ્રિંગના જેમ જ્યારે એને રચના બનાવવામાં આવે ત્યારે એને એક અવાહક કોઈ પણ આ પ્રકારે અવાહક એનો બેઝ હોય, બેઝ ઉપર આ સોલેનોઇડને ગોઠવવામાં આવે છે, મતલબ આ વાયરને આમ વીંટાળવામાં આવે છે, આ પ્રકારે વીંટાળવામાં આવે છે ને એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે। તો સોલેનોઇડ બેઝિકલી આ પ્રમાણે બને છે। અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે। બેટરી જ્યારે જોડવામાં આવે ત્યારે એની અંદરથી પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જાણીએ, સોલેનોઇડમાં પણ
જેમ ગજિયા ચુંબકમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય એમ સોલેનોઇડમાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. બરાબર? તો આની અંદર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. હવે એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીએ એ પહેલા સોલેનોઇડ જ્યારે બનાવવામાં આવે ત્યારે એની અંદર આપણે હમણાં જોયું આ પ્રકારે સોલેનોઇડ છે. તો સોલેનોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર, આ બેટરી જોડી ધારો કે આપણે, તો અહીંયાથી પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થાય એ વખતે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એનો એક ધ્રુવ નોર્થ પોલ તરીકે વર્તે છે અને બીજો ધ્રુવ સાઉથ પોલ. અને બિલકુલ આપણે આમ ફેરવીએ તો આપણો આ એક ભાગ આમ દેખાય છે, એક તરફનો ભાગ. અહીંયાથી પસાર થતો પ્રવાહ ધારો કે આમ જાય છે અને એ પ્રવાહ આમ ફરતો હશે, મતલબ ક્લોકવાઇઝ ફરતો હોય તો એવા વખતે એની આ જે ડાયરેક્શન છે એ કઈ દર્શાવશે? ક્લોકવાઇઝ હોય એટલે આપણે સમજી ગયા હતા ને, એસ પોલ દર્શાવે છે. અને એ જ પ્રમાણે એને આ તરફ આ દેખી લીધો. હવે આમ ફેરવીએ વખતે આપણને આ દિશા બતાવે છે. અહીંયા પસાર થતો પ્રવાહ જો આ દિશામાં હોય, આ દિશામાં, અને એ એન્ટી ક્લોકવાઇઝ હોય તો એ આપણને કઈ દિશા દર્શાવે છે? નોર્થ પોલ. એટલે સોલેનોઇડના જે તરફ તમે એક આડછેદ જો ને, સોલેનોઇડ આમ છે તો એનો એક ભાગ તો તમે જોતા હશો ને, તો આ તરફ એક આમ ટર્ન જતો હશે. તો આમ જો ટર્ન જતો હોય અને ક્લોકવાઇઝ ફરતો હોય તો સાઉથ પોલ, અને એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જતો હોય તો નોર્થ પોલ. મતલબ એક સાઉથ પોલ હશે, આ બાજુ ક્લોકવાઇઝ છે, તમારી તરફ જો એક વસ્તુ ક્લોકવાઇઝ છે તો મારી તરફથી શું હશે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે તમારી તરફ હશે નોર્થ પોલ અને મારી તરફ હશે સાઉથ પોલ. તો સોલેનોઇડ પણ એ ગજિયા ચુંબકની જેમ નોર્થ અને સાઉથ પોલ દર્શાવે છે. સમજો છો ને? અહીંયા તમે વિચારો કે આમ જાય છે, હવે આમ જાય છે તો આ એની નોર્થ પોલ થશે અને આ એનો સાઉથ પોલ થશે. ગજિયા ચુંબકમાં બે પ્રકારના સોલેનોઇડ બે પ્રકારના હોય છે. એક તો પરિમિત લંબાઈનો સોલેનોઇડ અને એક હોય છે અનંત લંબાઈનો સોલેનોઇડ. આપણે શરૂઆત અનંત લંબાઈના સોલેનોઇડ માટે કરીશું. અનંત લંબાઈના સોલેનોઇડમાં સોલેનોઇડ છે ને એનો આડછેદ લો તો કેવો હોય? ગોળ હોય. આડછેદ ગોળાકાર, આ આડછેદ જ છે ને, સાઈડમાંથી તમે જુઓ છો. તો એની એક ત્રિજ્યા હોય, આ ત્રિજ્યાને આપણે આર કહીએ, અને એની લંબાઈ હોય, આ સોલેનોઇડની આ લંબાઈ હોય, લિનિયર લેન્થ, એને કહીએ એલ. સમજો, સોલેનોઇડની ત્રિજ્યા આડછેદની આર અને એની લંબાઈ આપણે એલ લઈએ. તો સોલેનોઇડમાં જો એની લંબાઈ ત્રિજ્યાની સરખામણીએ ઘણી વધારે હોય, સમજો, સોલેનોઇડમાં તેની ત્રિજ્યાની સરખામણીએ એની લંબાઈ ઘણી વધારે હોય તો આવા સોલેનોઇડને અતિ લાંબા સોલેનોઇડ કહે છે. યાદ રહેશે? તો અતિ લાંબા સોલેનોઇડની વાત આપણે કરી લઈએ. તો અતિ લાંબો સોલેનોઇડ ફરીથી આ હેલિકલ ગૂંચળું છે. એની એક ત્રિજ્યા હશે આડછેદની. આ જે આડછેદ હોય ને એની એક ત્રિજ્યા હોય. આ ત્રિજ્યાને આપણે આર કહીએ. આ જે આડછેદ છે એની એક ત્રિજ્યા હોય. આડછેદ એની એક ત્રિજ્યા હોય. આ ત્રિજ્યાને આપણે આર કહીએ ને આ લંબાઈ કહીએ એલ. તો અતિ લાંબા સોલેનોઇડમાં એક ખાસ વાત યાદ રાખજો, એલ ઇઝ ટુ મચ ગ્રેટર દેન આર. સમજો છો ને? એલ ઇઝ ટુ મચ ગ્રેટર, મતલબ કે ધારો કે એની આ ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર છે અને એની લંબાઈ 2 મીટર હોય, 100 સેન્ટીમીટર, 200 સેન્ટીમીટર હોય, 300 સેન્ટીમીટર, એટલે લાંબો સોલેનોઇડ હોય. તે લાંબા સોલેનોઇડને કેવા સોલેનોઇડ કહેવાય? અતિ લાંબો સોલેનોઇડ. અતિ લાંબા સોલેનોઇડ અંગે તમને પૂછે તો શોર્ટમાં કહી શકો કે જે સોલેનોઇડમાં
તેની લંબાઈની સરખામણીમાં ત્રિજ્યાને અવગણી શકાય. તે સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. શું કહે છે? અતિ લાંબો સોલેનોઇડ કહે છે. ઓકે, જે સોલેનોઇડમાં તેની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈની સરખામણીમાં ત્રિજ્યાને અવગણી શકાય. મતલબ L is too much greater than R. તો આવા સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. અતિ લાંબા સોલેનોઇડને આપણે મતલબ L is too much greater than R ના સંદર્ભમાં સમજીએ છીએ. તો પરિમિત લંબાઈનો સોલેનોઇડ કોને કહીશું? ત્રિજ્યા અને લંબાઈ એકબીજાની સાપેક્ષ સરખાવી શકાય તેવી હોય છે. ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો એની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર હોય, 20 સેન્ટીમીટર હોય, તો એ બંને કમ્પેર કરી શકાય. પણ પેલા તો L is too much greater than R, લંબાઈ ઘણી વધારે હોય. હવે એના દ્વારા આપણે હમણાં જોયું કે સોલેનોઇડ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોના જેમ? ગજિયા ચુંબકની જેમ. મતલબ સોલેનોઇડ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હમણાં આપણે એનિમેશનમાં જોયું સોલેનોઇડ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો શું સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરે છે? તો સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીશું. તો શરૂઆત કરીએ અતિ લાંબા સોલેનોઇડ દ્વારા. જો હવે અતિ લાંબો એટલે અનંત લંબાઈનો, ઇન્ફિનિટિવ. તો અનંત લંબાઈના સોલેનોઇડની વાત કરીએ તો આપણે સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં પહેલા લઈએ. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો એના માટે સોલેનોઇડ આપણે આ રીતે ખબર છે સોલેનોઇડ કેવી રીતે બનાવીએ છીએ? આ પ્રમાણે બનાવીએ છીએ સોલેનોઇડ, અને એની સાથે બેટરી જોડેલી છે ને, એની સાથે બેટરી જોડેલી છે. હવે એનો અર્થ એવો થયો કે અહીંયાથી પ્રવાહ પસાર થાય, I પસાર થાય, I આમ ફરતો આગળ જશે. બરાબર? તો તમારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો સોલેનોઇડને શું કરવામાં? કાપવામાં આવે. આમ આડછેદ આકારમાં કાપવામાં આવે. આડછેદ આકારમાં એટલે જે તમે ગોળ પાઇપ સમજો છો ને, આ પ્રમાણે જે ગોળ પાઇપ ધારો કે આ પ્રમાણે છે, આ પ્રમાણે ગોળ પાઇપ છે, તો એને એવી રીતે કાપવામાં આવે, આ રીતે આડછેદ આકારે. એક ભાગ આમ થઈ જાય ને એક ભાગ અંદરનો આમ અલગ થઈ જાય. તો આ પ્રમાણે એક ભાગ જેમ પાઇપનો હોય ને આ પ્રમાણે, એ પ્રમાણે સોલેનોઇડને પણ શું કરવામાં આવે છે? કાપવામાં. અડધા ભાગમાં કાપવામાં આવે. બરાબર? તો એ જે અડધા ભાગમાં કાપવામાં આવે એની અંદરનો વિસ્તાર આપણે, કારણ કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં શોધવાનું છે, તો એનો જે અડધો વિભાગ છે એ વિભાગને આપણે બનાવીએ અહીંયા આગળ, જેને કહે છે સોલેનોઇડનો ઊભો આડછેદ. બીજો બનાવીએ હવે. અહીંયા આગળ આપણે વિભાગ પાડી દઈએ. પ્રમાણે હવે અહીંયા આગળ આ તમે સોલેનોઇડને કાપી દીધો છે. ક્લિયર? તમે
કાપશો એટલે પ્રવાહ તો એનો ફરતો હતો. એ પ્રવાહ અહીંયાથી ધારો કે બહાર આવે છે. જો આમ ફરતો હતો પ્રવાહ, સમજો આમ ફરતો હતો, તમે કાપી દીધો તો એનો આ એક છેડો, બીજો છેડો, ત્રીજો છેડો, તો એમાંથી બહાર આવે. બહાર આવે એટલે એને આપણે શું કહીશું? ડોટ. ને પ્રવાહ આમ થઈને અંદર જાય છે તો આને શું કહીશું? ક્રોસ. આ પ્રવાહના સંદર્ભમાં છે, ચુંબકીય ક્ષેત્ર રેખાના સંદર્ભમાં નથી. ઓકે, તો આ વિસ્તારમાંથી પ્રવાહ બહાર આવે છે અને આ વિસ્તારમાંથી પ્રવાહ અંદર જાય છે. હવે જો આવી રચના હોય તો તમે પોતે સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ બહાર આવે એ વખત આમ, અને અંદર જાય એ વખત પણ આમ, એટલે એક જ દિશા દર્શાવે છે. જમણા હાથનો નિયમ, બહાર આવે એટલે આંગળીઓ આ દિશામાં વાળો, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો આપણને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા જો લેવી હોય, સમજવી હોય, તો આપણને કેવી રીતે મળશે? આ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આપણે બનાવી દઈએ આગળ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જેને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો આપણે સોલેનોઇડનો આડછેદ. આ આડછેદ ધરાવતા સોલેનોઇડમાં પ્રવાહ આ પ્રમાણે પસાર થાય છે. એટલે આ ઉપરથી પ્રવાહ બહાર આવે છે અને અંદરથી આપણે આડછેદ લીધો છે. હજુ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ આપણે અંદરના આડછેદની કલ્પના કરીએ, કારણ કે આપણે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં અતિ લાંબા સોલેનોઇડ છે. એનો અર્થ શું થયો? તો એનો અર્થ એવો થયો કે હજુ સોલેનોઇડ આ દિશામાં તો છે લાંબો, હજુ સોલેનોઇડ આ દિશામાં તો લાંબો છે, અહીંયા છે હજુ, આ દિશામાં પણ છે. પણ આપણે અવલોકન માટેના એક ભાગની વાત કરી લીધી છે, બરાબર. તો આવા સોલેનોઇડમાં જો અહીંયા યાદ રાખજો, આપણે કઈ ડિટેલ બધું લખવાનું નથી, પણ સોલેનોઇડનો આડછેદ લેતા તેની અંદર પી બિંદુ ધારો, તેના અંદરના વિસ્તારમાં પી બિંદુ ધારો. તો એના અંદરના વિસ્તારમાં એક પી બિંદુ ધારી લીધો. આ પી બિંદુ, આ પી બિંદુ લીધો. આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે આપણે લઈશું અંદરના વિસ્તારમાં. તો અંદરના વિસ્તારમાં આપણે પી બિંદુ ધારી લીધો. તો હવે આપણે જાણીએ છીએ એમ્પિયર સર્કિટલનો નિયમ લઈએ તો આપણી પાસે એમ્પિરિયન લૂપ હોવું જોઈએ. હોવું જોઈએ ને? એમ્પિયર લૂપ હોવું જોઈએ. તો આપણે એક એવું એમ્પિયર લૂપ વિચારી લઈએ કે જે પી માંથી પસાર થાય. તો આ પ્રમાણે એક એમ્પિયર લૂપ વિચારી લે. ઓકે, એક આમ ચોરસ એમ્પિયર લૂપ વિચારી લઈએ. આમ એક ચોરસ એમ્પિયર લૂપ વિચારી લઈએ. આ ચોરસ એમ્પિયર લૂપ સમજે છે ને? પી માંથી પસાર થતો એક એમ્પિયર લૂપ વિચારી લીધો. કેમ એમ્પિયર લૂપ આપણે વિચારીએ છીએ? કારણ કે અંદરથી પસાર થાય છે પ્રવાહ, તો પસાર થાય, પ્રવાહ અંદરથી પસાર થાય છે, તો એવું એક એમ્પિયર લૂપ લઈ લીધો. આ એમ્પિયર લૂપની લંબાઈ લઈ લઈએ, એલ લંબાઈ લઈએ. ચલો, એમ્પિયર લૂપની લંબાઈ એલ લઈ લઈએ. તો એમ્પિયર સર્કિટલના નિયમ લખીએ. પી માંથી પસાર થતો એમ્પિયર લૂપ લેતા એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ એની રાઈટ હેન્ડ સાઈડ લઈએ તો શું થશે? બી ડોટ ડીએલ બરાબર. અહીંયા બી ડોટ ડીએલ, અહીંયા હું આનું નામ આપી દઉં, એ
બી સી ડી. એ થી બી જવું, બી થી સી જવું, સી થી ડી જવું, ડી થી એ જવું. આખું આપણે લેવું પડશે ને, કારણ કે આખું લેવું છે એનો અર્થ શું થાય? ચોરસ હોય તો આપણી પાસે 4 ઓપ્શન છે. એ થી બી માટે બી ડોટ ડીએલ પ્લસ બી થી સી માટે બી ડોટ ડીએલ પ્લસ સી થી ડી માટે બી ડોટ ડીએલ પ્લસ ડી થી એ માટે બી ડોટ ડીએલ. બી ડોટ ડીએલ, બી ડોટ ડીએલ, બી ડોટ ડીએલ, આખું થઈ ગયું આપણું સર્કલ, આખું થઈ ગયું. હવે આ ત્રણેય વિભાગમાં આપણે વિચારવાનું છે કે બી અને આ જે ડીએલ એટલે એની આ લંબાઈની દિશા અને બી ની દિશા કેવી છે. અહીંયા જો એ બી માટે બી આ તરફ જાય છે અને લંબાઈ પણ આ તરફ જાય છે, તો એ બી માટે થીટા કેટલો થશે? એ બી માટે થીટા 0 થશે. તો આના માટે થીટા 0 થશે. બીજું આ બીસી લંબાઈ, તો અહીંયા બીસી લંબાઈ છે અને બી આ દિશામાં છે, તો થીટા કેટલો થાય છે? 90 થશે. તો અહીંયા થીટા, આના માટે થીટા કેટલો થશે? 90 થશે. અહીંયા આગળ બહારની તરફ સી થી ડી થીટાની ચર્ચા કરવાની જરૂર નથી, બી છે જ નહીં ત્યાં આગળ. છે બી છે જ નહીં. તો આ વિભાગમાં તો સીધું બી 0 થાય છે ને, બી 0 થાય છે. આ વિભાગમાં આમ આવે છે, ડીએલ ની લંબાઈ આમ છે, ડીએલ ની લંબાઈ આમ છે, બી આમ છે, તો થીટા કેટલો થશે? 90. તો અહીંયા થીટા કેટલો થાય છે? 90. ઓકે. તો ડોટ પ્રોડક્ટ છે, તો આને આપણે કેવી રીતે લખી શકીશું? બી ડીએલ કોસ 0 લખી શકીએ, પ્લસ આ એ થી બી માટે, આ બી થી સી માટે બી ડીએલ કોસ 90 પ્લસ આને તો 0 જ લખી દો, બી 0 એટલે 0 થશે ને, એટલે આને તો હું 0 જ લખી દઉં, કોઈ મતલબ નહીં, ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. એટલે અહીંયા ડી થી એ માટે બી ડીએલ કોસ 90. આ કોસ 90 બંને 0 થઈ જશે. કોસ 90 કેટલું થઈ જશે? 0 થઈ જશે. જો કોસ 90 0 કોસ 90 0 તો 1 2 અને 3 પદ 0 થઈ ગયા. તો બાકી શું રહેશે? બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ બી બહાર આવી જાય અને આ ફક્ત ડીએલ થશે અને એની લંબાઈ કેટલી છે? એલ. એટલે અહીંયા શું લખી શકીએ આપણે? બીએલ લખી શકીએ, બી ડોટ ડીએલ લખી શકીએ ને. તો એક બાજુ તો આવી ગયા આપણે એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ. કઈ? બી ડોટ ડીએલ બરાબર બીએલ આવી ગઈ. આખો નિયમ લખીએ. ચલો હવે બી ડોટ ડીએલ બરાબર મ્યુ નોટ. હા, અહીંયા એને કેટલા ટર્ન છે? તો એની અંદર કેટલા ટર્ન છે આપણે વિચારી લઈએ કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાને n કહીશું. અહીંયા ખાસ યાદ રાખીશું, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે n ઇઝ ઇક્વલ્સ ટુ n અપોન l. કુલ આંટાની સંખ્યા ભાગ્યા કુલ લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. લંબાઈ એકમ ને કુલ આંટા, જ્યાં n શું છે? કુલ આંટા. ઘણા બધા હોય છે, જે ટર્ન્સ હોય છે ને, જે રાઉન્ડ ટર્ન્સ, એ ઘણા બધા હોય છે. તો અહીંયા એકમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? I. તો n માંથી પસાર થતો પ્રવાહ કેટલો? મ્યુ નોટ ni થશે ને. એક ટન માંથી પસાર થતો પ્રવાહ I. તો કુલ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે કેપિટલ N આવશે. કુલ આંટાની સંખ્યા છે એટલે કેપિટલ N આવશે. ઓકે, મ્યુ નોટ ni.
કારણ કે કુલ આંટા છે ને, એક આંટામાંથી પ્રવાહ I હોય ત્યારે આંટાની સંખ્યા કેટલી? 1, અથવા તો એમ કહીએ આપણે એનાથી ઉલટું. અહીંયા સમજજો, એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I, તો n આંટામાંથી પ્રવાહ થતો પસાર થતો પ્રવાહ કેટલો થયો? Ni. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? મ્યુ નોટ Ni. ટોટલ પ્રવાહ લખીએ તો આ BDL ની જગ્યાએ કેટલા લખી શકીએ આપણે? BL ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ Ni. B ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ N upon L into I. N upon L કેટલા થશે? સ્મોલ n, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો B ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? મ્યુ નોટ Ni, જ્યાં સ્મોલ n બરાબર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દર્શાવે છે. યાદ રાખશો ને, અહીંયા સીધું છે કે તમે જ્યારે આડછેદ લો છો અને એમ્પિયર સર્કિટલ અરે એક એમ્પિયર લૂપ લો છો, તો એ એમ્પિયર લૂપમાં આ બધી બાજુ સાથેનો એંગલ લો અને બહારની તરફ તો B0 છે, અહીંયા તો B ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, બરાબર? B ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અહીંયા 2 માં 90 થાય છે, એટલે એક L મળશે, એટલે BL મળી ગયો. ટોટલ n આંટા છે તો મ્યુ નોટ Ni, અને L ને નીચે લો તો n upon L, ધીસ ઇઝ સ્મોલ n. ઓકે, તમારી બુકમાં એવું પણ લખેલું છે કે n બરાબર NL લેવામાં આવે, તો અહીંયા આ n ની જગ્યાએ NL મૂકીને સામે LL કેન્સલ કરશે તો બી પરિણામ તો એ જ આવશે, બરાબર? પરિણામ એ જ આવશે. તો આ થઈ ગયું અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર, જે તમારે NCERT માં પણ આવે. તમે આ રીતે લખી શકો, અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, જે અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આવડી જાય? આ તો વાત થઈ અતિ લાંબા સોલેનોઇડની. હવે જો તમારે પરિમિત લંબાઈ માટે શોધવું હોય તો પરિમિત લંબાઈ માટે આપણે સાબિત કરવાની જરૂર નથી. હું તમને એક સૂત્ર સરળતાથી યાદ રહે એ રીતે આપી દઉં. પરિમિત લંબાઈનો અર્થ શું થયો? આ યાદ રહી જશે સોલેનોઇડ માટે. સોલેનોઇડ માટે બીજી અગત્યની સમજવાની વાત એ છે કે સોલેનોઇડ પોતે છે ને, અહીંયા જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો એની અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હશે? સમાંતર ચુંબકીય ક્ષેત્ર. એની આપણે ચર્ચા છેલ્લે કરીશું સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર અંગે. અને એની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી 0 છે. કેમ 0 છે? એનું કારણ છે કે કેમ 0 છે તમે જ્યારે સોલેનોઇડ બનાવશો ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. તો એ પહેલા આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત કરીએ પહેલા આની વાત કરી લઈએ, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે, પછી ચુંબકીય ક્ષેત્ર રેખાની. સોલેનોઇડ તે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એને પણ આપણે બનાવી દઈએ. જો આપણે હવે પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે લઈએ. પરિમિત લંબાઈ એટલે મેં તમને કહી દઉં, પરિમિત લંબાઈ એટલે એવી લંબાઈ કે જેની ત્રિજ્યાની સરખામણી એની લંબાઈ સાથે આપણે કરી શકાય, બરાબર? ધારો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા, તેની લંબાઈ 20 કે 30 સેન્ટીમીટર હોય તો એને કમ્પેર કરી શકાય. એવો પરિમિત લંબાઈના સોલેનોઇડની અંદર ધારો કે એવું નહીં કે વચ્ચોવચ્ચ લઈએ, સાઈડમાં ગમે ત્યાં લઈ શકાય. એક બિંદુ અહીંયા લઈએ, P બિંદુ. એના માત્ર સૂત્રને યાદ રાખજો કે પરિમિત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એના એ બિંદુથી તમે એના આ ખૂણે, અનંત લંબાઈના તાર વિશે તમે જાણો છો ને, એના આ ખૂણે અને આ ખૂણે, અને એક આપણે એની અંતર લઈ લે, એનું અંતર અહીંયાથી લઈ લે, અહીંયાથી અંતર લઈ લે. આ લંબ અંતર જો y હોય, y નો ઉપયોગ તો થતો નથી, એના આ ખૂણાનો જે એંગલ છે એને α1 કહીએ, આ ખૂણાના એંગલને α2 કહીએ. યાદ રાખજો, તો પરિમિત લંબાઈના સોલેનોઇડ વડે પરિમિત લંબાઈના
સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equals to mu naught Ni by 2, याद रखो mu naught Ni by 2 sin alpha 1 plus sin alpha 2, याद રાખશો. જેમ અનંત લંબાઈના તાર માટે તમે યાદ રાખ્યું હતું, આપણે એને સાબિત કર્યું હતું અહીંયા, અને યાદ રાખજો mu naught Ni by 2. તમારા સિલેબસમાં આની કોઈ જરૂર નથી, આના દાખલા આવે એટલે તમારે આને યાદ રાખશો. mu naught Ni by 2 sin alpha 1 plus sin alpha 2. કેટલીક જગ્યાએ તમને આ ખૂણાના સંદર્ભમાં પણ આપી દીધો. આ જગ્યાએ ધારો કે θ1 આપી દીધો હોય, આ જગ્યાએ ખૂણો θ2 આપી દીધો હોય. આ ખૂણો કયો છે? તો α1 અને α2 બિંદુ P પાસેના ખૂણા. કયા? P પાસેના કિનારી સાથેના ખૂણા. બરાબર. હવે કિનારી પાસે જો બિંદુની સાપેક્ષ ખૂણા હોય, આ બે કિનારી પાસે, તો તમે જાણો છો આ 90 છે, તો θ = 90 માઇનસ આલ્ફા થશે ને. આ બેનો સરવાળો 90 ના બેનો થાય ને. θ પ્લસ આલ્ફા કેટલો થાય? 90. θ પ્લસ આલ્ફા 90, તો θ1 is equals to 9, sorry, α1 is equals to α1 is equals to 90 minus θ1. Similarly, α2 is equals to 90 minus θ2. આ સમીકરણમાં મૂકીએ. ચલો, તો b is equals to શું થશે? આપણે b ને અદિશ સ્વરૂપે જ લખીએ, સદિશ સ્વરૂપે લખવું નથી. b ને લખીશું mu naught Ni by 2 sin of 90 minus θ1 plus sin of 90 minus θ2. 90 માઇનસ પહેલા ચરણમાં જોઈએ, પહેલા ચરણમાં બધા કેવા હોય? પોઝિટિવ. તો પછી આપણે લખીએ ને સાઇન નો શું થઈ જાય? cos થઈ જશે ને. mu naught by 2 sin 90 minus θ cos θ1 plus cos θ2. okay, and this is B. તો આ બંને સૂત્રો કોના માટેના છે? પરિમિત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેના છે. સમજો છે ને? તો પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય. હવે આપણે ઘણા એવા આ જ સૂત્રની મદદથી અનંત લંબાઈના સોલેનોઇડ માટે લેવું હોય તો તમે જાણો છો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો આલ્ફા વધતો 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 કેટલો થઈ જાય? 90 થઈ જાય. 90 થઈ જાય તો 90 sin 90 sin 90 કેટલો થઈ જશે? 2 જતા એટલે mu naught Ni હમણાં આપણે મેળવ્યું ને. તો આપણે ઘણા બધા એવા કિસ્સાની પણ ચર્ચા કરીએ કે જે એક તરફ અનંત લંબાઈનો હોય, બંને તરફ અનંત લંબાઈના સોલેનોઇડ, એ બધાની આપણે ચર્ચા કરીએ. ચલો, તો આપણે પરિમિત લંબાઈ માટે સૂત્ર મેળવી લીધું, જેમાં mu naught Ni by 2 sin alpha 1 sin alpha 2. અને જો આ તો કિનારી પાસે બનતો ખૂણો છે, ને કિનારી પાસેથી બનતો ખૂણો θ1 θ2 હોય તો mu naught Ni by 2 cos θ1 cos θ2. સેમ પેલાની રીતે જ યાદ રાખજો. આપણે પેલો જે તાર માટે યાદ રાખ્યું હતું ને, એ જ રીતે યાદ રાખશો. આમાં પણ ઘણા બધા દાખલાઓમાં વિકલ્પો પણ ઘણા બધા પૂછી શકે કે તમને આવું પૂછે કે, અથવા તમારી પાસે હોવું જોઈએ પરિમિત લંબાઈના સોલેનોઇડના, પરિમિત લંબાઈની અતિ લાંબા સોલેનોઇડની વાત કરીએ. ચલો, પહેલા પરિમિત લંબાઈની વાત કરીએ, પછી એના પરથી અતિ લાંબા સોલેનોઇડના એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈના સોલેનોઇડના એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આપણે જાણીએ છીએ કે આપણો ધારો કે આ સોલેનોઇડ છે, આપણે એને દોરતા હતા અને
આ સોલેનોઇડનો આડછેદ વિચારી લઈએ. ઓકે, આશરે લઈ લઈએ. જો આમ બહાર આવતું હતું, યાદ છે ને? આ બહાર આવતું હતું, બહાર આવતું હતું એના માટે આપણે શું લઈશું? ડોટ 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 ડોટ, ને અંદર જતું હતું એના માટે ક્રોસ ક્રોસ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણું આ જે પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે, એટલે વિચારી લઈએ કે આના બે છેડા છે. આ બધું ચુંબકીય ક્ષેત્ર વિચાર લઈએ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. આપણી પાસે પરિમિત લંબાઈના સોલેનોઇડ માટેનું સૂત્ર શું છે? B = μ0 Ni/2. જો મારી પાસે આ એના છેડા પર એક્ઝેક્ટ આ એનો છેડો છે, છેડા પરનો બિંદુ P છે. અહીંયા આગળ બિંદુ P છે. નોર્મલી આપણો ખૂણો sin α1 પ્લસ sin α2, રાઈટ? પણ P પરથી આ છેડાનો આપણે લેવો છે ખૂણો, તો આ છેડાનો ખૂણો અહીંયા P પાસે બનશે. ધેટ ઇઝ α1, રાઈટ? અને α2 કેટલો બનશે? α2 તો આની સાથે બનતો ખૂણો છે, α2 એપ્રોક્સિમેટ કેટલો બનશે? 0. sin 0 ની કિંમત કેટલી થાય? 0 થાય. તો α2 ને 0 લઈ લઈએ. તો B = μ0 Ni/2. sin α1 આપણી પાસે જે આપેલો હોય છે, પણ અહીંયા થઈ જશે sin 0. sin 0 થશે ને sin 0 ની કિંમત 0. તો એક જ ખૂણો જે આપેલો હોય એને લઈ લેવો. μ0 Ni/2 sin α1. ઓકે, આપણે α1 નામ આપ્યું છે. એક જ ખૂણો હોય તો થીટા હોય કે ગમે તે હોય. હવે એ જ પ્રમાણે અહીંયાથી ખૂણો આપેલો હોય તો cos θ1 કરી શકશો ને? આ α1 આપેલો છે, પણ અહીંયા થીટા આપેલો હોય તો cos ફોર્મેટમાં તમે સૂત્ર લખી શકો ને? હવે આ જ વસ્તુ જો અતિ લાંબા સોલેનોઇડ માટે વિચારો. એક છેડા પર ચુંબકીય ક્ષેત્ર, અતિ લાંબા સોલેનોઇડના એક છેડા પર ચુંબકીય ક્ષેત્ર. ઓબ્વિયસલી જો આ અતિ લાંબો સોલેનોઇડ હોય તો તમે અહીંયાથી વિચારો, કલ્પના તો એ જ કરશો ને તમે, કે તમારી કલ્પના કેવી હશે કે આ સોલેનોઇડ એક દિશામાં અતિ લાંબો છે. તો આ ખૂણો આપણો α1 ધીરે 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 કેવો થઈ જશે? 90 થઈ જશે. 90 થઈ જશે અને આ બાજુનો કેવો થશે? 0. સમજો છો? કારણ કે આ તો પરિમિત છે, એટલે પણ બહુ દૂર હોય તો સમાંતર થઈ જાય. તો અતિ લાંબા સોલેનોઇડ માટે α1 બરાબર 90 અને α2 બરાબર કેટલા થાય? 0. α1 90 અને α2 0. Therefore B = μ0 Ni/2 sin 90 plus sin 0. તો કેટલા થશે? B = μ0 Ni/2. આ તો એવું થયું કે જો સોલેનોઇડના અંદર અહીંયા લો બધે જ μ0 Ni આવતો હતો ને,
બધે જ. પણ જેવા છેડા પર આવશો કે ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? અડધું. કેવું થઈ જશે? અડધું. તમને કન્સેપ્ટમાં પૂછી શકે પ્રશ્ન કે અતિ લાંબા સોલેનોઇડના એક છેડા પર ચુંબકીય ક્ષેત્ર તેના અંદરના ચુંબકીય ક્ષેત્ર કરતાં ખાલી જગ્યા હોય. અડધું, ડબલ, 4 ગણું કે એટલું જ? અડધું હોય. છેડા પર કેવું થઈ જાય? અડધું થઈ જાય. કારણ શું છે કે અહીંયા આગળ શું થાય છે કે જે ક્ષેત્ર રેખાઓ છે ને એ વીક પડી જાય. આ કન્સેપ્ટમાં એવું છે કે આપણું જે આ કિનારી છે અતિ લાંબો છે એટલે આ દિશામાં આપણને કોઈ મતલબ નહીં. પણ આ જે આપણે ક્ષેત્ર રેખાઓ જાય છે એ હવે સમાંતર ન રહેતા શું થાય છે? આમ વિભાજન પામે છે. ઓકે, વિભાજન પામે છે ને અહીંયા આગળ કેવી થઈ જાય છે? અડધી થઈ જાય, હાફ થઈ જાય. હાફ થઈ જાય એટલે B is equals to mu0 Ni/2. ઓકે, અડધું થઈ જાય છેડા પર. આઈ થિંક સોલેનોઇડ અંગેનો તમારો કન્સેપ્ટ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયો હશે. ઓકે, બેસ્ટ ઓફ લક.